મોટું મુરઝા હોય નથી દેખાતું. તો મિત્રો ગુડ મોર્નિંગ તો નહીં પણ અત્યારે 1 વાગી ગયો છે, થોડીક વાર છે 1 વાગવામાં. તો આપણો વિડીયો આજે 1 વાગે ચાલુ કર્યો છે. તો હું ઓલી શોપેથી અત્યારે આવી ગયો છું, બરોબર. આજે આપણે ઘણા બધા પાર્સલ છે. જો અત્યારે દુકાનની હાલત તમે ખાલી જોવો, બરોબર. જો હા મિત્રો, એક અપડેટ કે કાજલી બની ગઈ છે, બરોબર. અને આ બધા જો અત્યારે અમદાવાદનું અહીંયા થયું, આ પુણેનું, એવી રીતના ઘણા બધા આપણે આજે પાર્સલ પેક કરવાના છે. અને મેન અપડેટ કે સવારમાં સૌથી પહેલા ફરાળી ચેવડો અને પેંડા બની ગયા છે. અને બધાને ફ્રેશ જ વસ્તુ જાય છે, એવું નહીં કે બહુ દિવસ પહેલાનું છે કે, બરોબર. બધી ફ્રેશ વસ્તુ જાય છે. આ છે આપણા બધું જ. શું કે આજે કેવા છે પાર્સલ? ફૂલ લોડિંગ કામ છે, વાં પણ ધડબડાટી ચાલુ છે. ચાલો ફટાફટ. ને એક બાજુ વરસાદમાં પણ અત્યારે હમણાં આવે એવું લાગે છે મને, બરોબર. તો અને ચવાણું પણ બની ગયું છે. તો મિત્રો પાર્સલ હવે થાય ધીમે ધીમે. અને ગુલાબ જાંબુ પણ આજે પાર્સલમાં જશે. ભાઈ તમે આ ભાઈના મેરેજ છે હમણાં 12મા મહિનામાં, બધાને ઓલું તો આપી દો. મોટું મુરઝા હોય નથી દેખાતું. લગન છે તે ઇન્વિટેશન તો આપી દો બધાને. મારે કઈ 500 રૂપિયા ડીશ આખા ગામને નથી મળવાનું થતું. નહીં આપે ભાઈ ઇન્વિટેશન. બોલો કાકા કેટલા દેવાના? 120 રૂપિયા. 100 રૂપિયા હે કાકા? 100 રૂપિયા. અમે આરામ પછી પાછા ધક્કો પીછે ના આટલી બધી શક્તિ કઈ રીતના આવે? શું ખાવ? રોટલા ખાઈ બીજો હું ખાય? રોટલા દેશી? વાંધો નહીં. જો ભાઈ દેશી રોટલા ખાવ તો શક્તિ આવે. અને જો અત્યારે પાર્સલ શું કે કાકા? આનંદ હું દીકરા તમારું પાર્સલ તો લેતા હું નથી કેમાંથી ગાડીમાં. ગાડીમાં અંદર બેગમાં પડ્યું. ઇકોમાં નહીં, ઓમાં જો મારે બધાને ઇકો જ દેખાય. નાની ગાડીઓ ક્યાં કોઈ દેખાય છે? હા પાર્સલમાં સરખું ધ્યાન રાખવું પડે કે અહીંનું પાર્સલ વાન વાનું પાર્સલમાં બીજું કઈ પેક ન થઈ જાય, બધું બરોબર પેક થાય એ ધ્યાન રાખવું પડે. મેન વસ્તુ છે આપણે, બરોબર ને? અત્યારે ઈ લઈ જાઓ અહીંયા. પૈસા લેતો તો મિત્રો જેમ આપણી દુકાનમાં કુરિયર મેં તમને હમણાં બતાવ્યું હતું આવ્યું કે જો આ બધા કુરિયર અત્યારે પડ્યું હતું, એ બધા કુરિયર કરી નાખ્યા છે. જો વિસનગર, પુણે છે, રાયપુર, અમદાવાદ, વડોદરા, બરોબર, મુંબઈ, બધું જો અત્યારે કુરિયર થાય છે. ને આ બાજુ પેંડા પણ આપણે હમણાં કસ્ટમર આવ્યા હતા, દીધા હતા. તો આ બધું જો તો પેંડાને એવું દીધું હતું. તો વાસુભાઈ કાલે આપણે શું બનાવ્યું હતું? કાલે આપણે ખાજલી સ્પેશિયલ જોવો. ખાજલીનું કામ હવે શુભ મુહૂર્ત કરી દીધું છે. 10 દિવસ થયા વિચારતા હતા બનાવીએ પણ કામ જ એટલું બધું હતું કે આપણે ટાઈમ નતો મળતો. હવે જો ખાજલીનું કામ ચાલુ થઈ ગયું. આ બાજુ જો કુરિયરના બધી સામાન. તો જો દૂધના પેંડા છે. હવે હું તમને માવો બતાવું, આપણો સ્પેશિયલ માવો, બરોબર. હમણાં આપણે બધી તહેવાર ચાલુ થશે, બરોબર. તો જો અત્યારે ફૂલ માવો ભરી દીધો છે ને ગેરંટી વાળો માલ છે એકદમ. અને ફૂલ તમને એમાંય પણ ગેરંટી રહેશે. અત્યારે ભાવ બહુ વધ્યા છે માવાના. તો જે લોકોને માવો જોતો હોય વહેલી તકે ફોન કરો, બરોબર. હોલસેલમાં જોતો હોય તો ફોન કરો, કેમ કે આપણે માવો હોલસેલમાં પણ આપીએ છીએ. બાકી પેંડા જેને જોતા હોય એ પણ ફોન કરો, બરોબર. અત્યારે જો ઢાંકવા પડે, કેમ કે જો વરસાદ જેવું વાતાવરણ છે તો આને અંદર ભેજ ના લાગે. અને મેન વસ્તુ છે અંદર પેંડા ગેગરી ના જાય, એના માટે તમારે ઢાંકવું પડે. હા, અહીંયાથી ખુલ્લું રહી ગયું હતું. વાસુભાઈ સરખું પેક કરતા આવડતું નથી આનું. હવે ઇમ્પોસિબલ માણસો અત્યારે પેકિંગ બધું થાય છે. તો મિત્રો તમને એક વસ્તુની આપણે જાણ કરવાની છે કે આપણી શોપ છે ને સુરતમાં 2 જગ્યાએ છે, બરોબર. વાસુભાઈ કઈ જગ્યાએ?
એક માતાવાળી રંગો ઉદ્દત સજાવટ પેલેસ નીચે ને બીજી છે બ્રજભૂમિ સેક્ટર 2 પોલીસ સ્ટેશન ની સામે વાળા રોડ પર સરથાણા જગત નાકા સુરત. તો જો અને મિત્રો આપણી એક વસ્તુ ખાસિયત છે ઈ છે જો આ ગુલાબજાંબુ પ્યોર માવાના ઉપવાસમાં ચાલે તેવા. એમાં પણ તમારે ફૂલ ગેરંટી ઉપવાસમાં ચાલશે. આમાં આવી ગઈ ના કે જો આ પેકિંગ નું કામ ઈ કરે છે બરોબર, પણ આ માણસને એટલી નથી ખબર કે પેલા આપણે છે ને આની ઉપર આપણે રેપી ચડાવીએ બરોબર, જેનાથી અંદર ખુલી ના જાય. I can do it myself for best. બસ ખાલી એવી રીતના છે ને ચપડ બોલતા આવડે હવા. હાલો આમાં જો આવી સીધું નાખવા માંડો નકર એની પેલા માણા રેપ નો કરે જાય થઈ જાય. તો એ શું જાય બધું થઈ જાય એક તો કાંઈક તો અવાજ નડે આપને દુકાનોમાં. આ ભાઈ સ્પેશિયલ આરામ કરવા માટે છે. હું તો આરામ માટે જ છું. હાવ હા આરામ બસ. સવાર ઉઠો સાંજ સુધી આરામ, સાંજે પાછા સુઈ જાઓ, સવાર ઉઠો હાલ તો આ કરવા માંડ ફટાફટ. હા ને આ બાજુ જો આરામ. ને આપણે ફૂલ અને કામ. અને આ માણસ પપ્પા કામ કરતા હોય પણ આ ભાઈ એનો છોકરો બરોબર ખોટું નહીં. એ પપ્પાની હું તમને હે ને મોઢે સંભળાવી. પપ્પા કામ કરતા હોય ને આ ભાઈ મોબાઈલમાં આમ બેઠા હોય. ને તો હું વારી કેમ હા તે પપ્પાએ જ કીધું મને કે ઓલો હાવ કામ નથી કરાવતો, દગડો છે હાવ. તો આ કોણ કરે? આ તો મી કરાવ્યું હમણાં, આ બધા મી કરાવ્યું. ઈ શું છે દાંત કાઢે કેમેરા પાછળ એવો ગધડો છે. બે ખાલી કરાય બી આમ પકડીને બેહી ગયા હતા. પછી આ પેકેટ કોને ઉતાર દીધા? હા હા ઈ ઉતાર દીધા. એમાં તો હું 10 કિલો વજન ઓછો થઈ ગયો. હા જો તાણા આપણું બધું પાપડી હાવ પતી ગઈ છે. કાલે પાછો પાપડીનો વારો છે. તો હવે મારે ઓલી દુકાને જવાનું છે અને ત્યાં આપણો જે ઓલો નવો માણસ રાખ્યો છે એનું નામ વિશાલ છે. વિશાલભાઈ આવશે અને ત્યાંથી આપણે ફાફડી અને દેવાની છે, કેમ કે અહીંયા એક આપણે ફાફડીનું પાર્સલ પાલનપુર જગાત નાકા કરવાનું છે અને એક આપણે દેવાનું છે ચોકલેટ બરફી. હજી આમાં એક પાર્સલ બાકી છે એ આપણે દેવાનું છે, એટલે એ વિશાલ આવશે ને આપણે દેશું. તો મિત્રો બ્લોગ અહીંયા સુધીનો જ હતો બરોબર આપણી શોપનું. હવે હું તમને મને જો ઓલી શોપ પર હોય એટલે ટાઈમ મળતો ના હોય, હું તમને રેસીપી પણ મારે બતાવવી હોય. કેમ ખોટો? આ એમ કે છે કે ખોટો. બતાવવા માટે હા બાકી મારે રેસીપી ની મારે તમને લોકોને બતાવવું છે. આપણે ક્યાં ભાઈ એકદમ પ્યોર વસ્તુ અને શોપમાં બને એવું તમારા ઘરે કઈ રીતના બને આખી ફૂલ રેસીપી મારે તમને બતાવી છે, પણ મને ટાઈમ મળતો ન હોય. પણ જો હવે જેમ આપણે એવું કંઈક અરેન્જમેન્ટ કરશું કે એ શોપે કોઈક માણસ બેસે અને હું અહીંયા રહું તમને આખી રેસીપી બતાવું બરોબર, તો તમને લોકોને મજા આવે જોવાની. તો આજનો બ્લોગ અહીંયા સુધીનો જ હતો. મળશું આપણે કાલે.